એક્સક્લુઝિવ દ્રશ્યો જે આતંકીઓને લઈ જવામાં આવ્યા છે। આ પડદા પાછળના જે આપ જોઈ રહ્યા છો, આ ત્રણ આતંકીઓ તેમને અત્યારે ગુજરાત એટીએસે જે દબોચી લીધા છે। તેમના જે મનસૂબા હતા તેમને અત્યારે મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને આ આતંકીઓ ગુજરાતમાં આવ્યા હતા, 2 ઉત્તર પ્રદેશ તો સાથે એક આતંકી હૈદરાબાદનો છે। અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એટીએસથી। હવે થોડી જ વારની અંદર એક પ્રેસ કોન્ફરન્સ પર ગુજરાત એટીએસ કરવાનું છે। આપ જોઈ શકો છો, આ અહીંયા હથિયાર એક્સચેન્જ કરવા માટે આવ્યા હતા અને આમના જે મનસૂબા હતા તેમની પર પાણી ફરી ચૂક્યું છે, કારણ કે ગુજરાત એટીએસની આ સતર્કતા અને તેને કારણે અત્યારે આમની હવે પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ પણ કરવામાં આવશે। પરંતુ આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અત્યારે આ ત્રણ આતંકીઓને સામે લાવવામાં આવ્યા છે અને તેમની અત્યારે પૂછપરછ છે, ઇન્ટ્રોગેશન છે તે પણ થઈ ચૂકી છે। ગાંધીનગર અમદાવાદથી આ પકડાયા હતા અને 3 આઈએસઆઈએસના આતંકીઓ છે કે જેમની અટકાયત કરી દેવામાં આવી છે અને આપના ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં ગુજરાત એટીએસે આ આતંકીને ઝડપી પાડ્યા છે। યુપી અને હૈદરાબાદથી આતંકીઓ આવ્યા હતા કે જેમની અત્યારે અટકાયત કરી વધુ તપાસ કરવામાં આવી। આઝાદ શૈફી કે જેની તસવીર પણ અમે આપને બતાવી હતી અને સાથે સાથે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં આગળ અત્યારે એટીએસની આ ગિરફ્તમાં ઉભેલા આ 3 શખ્સો ગુજરાતમાંથી આ આઈએસઆઈએસના 3 આતંકીઓ કે જેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને થોડી જ વારમાં હવે એટીએસે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે। આમના જુદા જુદા શહેરો પર અનેક હુમલાઓ અને ટાર્ગેટ કરવાના હતા, તેને લઈને પણ તપાસ અત્યારે થઈ રહી છે। આતંકીઓના નેટવર્કની અંદર કોણ સામેલ છે, શું કોઈ ગુજરાતના સ્થાનિક પણ કોઈ હતું કે કેમ, તેને લઈને પણ તપાસ કરી રહી છે એટીએસ અને અનેક ઇનપુટ મેળવવા એટીએસના પ્રયાસ। પરંતુ સૌથી મોટી અત્યારે જે સફળતા એટીએસને હાથ લાગી કે આ લોકો હથિયાર એક્સચેન્જ કરવા માટે ગુજરાત આવ્યા હતા। હથિયાર એક્સચેન્જ થાય તે પહેલાં જ આ ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા છે અને આમના જે કાળા મનસૂબા હતા તે તમામ પર પાણી ફેરવી દીધું છે। તો આ 3 જે આતંકીઓ છે તેમની આ તસવીર સામે આવી છે। આ યુપીના આતંકી અને સાથે તેમની તસવીર પણ સામે આવી હતી। મહત્વનું છે કે બંને આ જે અલગ અલગ મોડ્યુલના આતંકીઓ છે ઓનલાઈનના માધ્યમથી સેલ્ફ રેડિકલ થયા હતા અને તેમની સાથે હથિયાર પણ પકડાઈ ચૂક્યા છે। એટલે હથિયાર કયા છે તેને લઈને પણ અત્યારે એટીએસ ખુલાસો કરશે। 2 યુપીથી જ્યારે 1 હૈદરાબાદથી તેઓ આવ્યા હતા અને આઈએસઆઈએસના 3 આતંકીઓ છે કે જેમની આ પહેલી તસવીર સામે આવી છે। ગિરફ્તમાં પોલીસના કબજામાંની આ તસવીર અને આ આપ જોઈ રહ્યા છો, આ તસવીરમાં એ આતંકી આઝાદ શૈફી છે કે જે યુપીનો ઉત્તર પ્રદેશનો આતંકી છે, જેની એક એક્સક્લુઝિવ તસવીર પણ સામે આવી છે। આ ફોટામાં દેખાતો આ નાપાક હરકતો, નાપાક ઈરાદા, નાપાક મનસૂબા રાખનાર આ શખ્સ, તેનું નામ આઝાદ શૈફી અને તેની તસવીર પણ સામે આવી ચૂકી છે। આના જેટલા પણ મનસૂબા હતા, શું હતા, તેને લઈને પણ હવે એટીએસ ખુલાસો કરશે અને સાથે ક્યાંથી તેઓ હથિયાર લઈને આવ્યા હતા, આ હથિયાર તેમને કોણ આપતું હતું અને હથિયાર એક્સચેન્જ કરી અને ક્યાં તેમના જે કાળા મનસૂબા હતા તે ક્યાં આગળ, કયા સિટીમાં, કયા શહેરોમાં ટાર્ગેટ તેઓ કરવાના હતા, તે તમામ વિગતો એટીએસ જાણી રહી છે અને તપાસ કરી રહી છે। આ બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ હથિયારો જે તેમની પાસે હતા તેના પણ જે હથિયાર કબજે કરવામાં આવ્યા છે તેની પણ આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। હથિયાર કબજે થઈ ચૂક્યા છે, જેની અંદર આ આપ જોઈ રહ્યા છો રિવોલ્વર ગન છે અને આ ગનને પણ અત્યારે કબજે લઈ લેવામાં આવી છે। જે હથિયારો હતા તે પણ અત્યારે ઝડપી લેવામાં આવ્યા છે। આ હથિયાર એક્સચેન્જ કરવા આવ્યા હતા અને આ જુદા જુદા હથિયારો આતંકીઓ પાસેથી મળી આવ્યા હતા। તો 3 આતંકીઓ કે જેમની પાસેથી હથિયાર પણ મળી આવે છે। આઈએસઆઈએસના કનેક્શન સામે આવ્યા હતા અને સાથે 2 ઉત્તર પ્રદેશ તો 1 હૈદરાબાદનો આતંકી બુલેટ્સ પણ સામે આવી છે। આ બંદૂકની અંદરની વપરાતી આ બુલેટ્સને પણ અત્યારે કબજે કરી લેવામાં આવી છે અને તમામ હથિયાર, બુલેટ સહિતના કબજે પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યા છે, ગુજરાત એટીએસ દ્વારા કરી લેવામાં આવ્યા છે।
અને એટીએસ હજુ વધુ પૂછપરછ કરી રહી છે. હજી કેટલા હથિયારો છે, હથિયારો ક્યાંથી આવ્યા હતા અને સાથે સાથે આગળ પણ હથિયારો છે તે ક્યાં પહોંચાડવાના હતા કે પછી એ હથિયારોનો ઉપયોગ ક્યાં ક્યાં થવાનો હતો, એ તમામ વિશે માહિતી અત્યારે એકત્રિત કરી રહી છે એટીએસ. અને જે કબજે લેવામાં આવેલું છે આ તમામ આપ જોઈ રહ્યા છો, આ જે 3 જે ગન છે તેને અત્યારે કબજે લેવામાં આવી છે. બુલેટ્સ અને સાથે એક કેમિકલ પણ જોવા મળી રહ્યું છે કે જેને પણ કબજે લેવાઈ ચૂક્યું છે. આ આતંકીઓના જે કાળા મનસૂબા હતા અને જે ભારત દેશની અંદર ભય ફેલાવવાના જે મનસૂબા હતા તેની પર ગુજરાત એટીએસની સતર્કતાએ પાણી ફેરવી દીધું છે અને આતંકીઓના નેટવર્કનો જે નેસ્ત નાબૂદની શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે કોઈ પણ આવ્યું સંગઠન હશે, ગુજરાત એટીએસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓ એટલી સતર્ક છે કે તમામ મનસૂબા પર પાણી ફેરવી દેશે. તો આ ટેકનિકલ સર્વેલન્સ અને સાથે તમામ સોશિયલ મીડિયા પર પણ અને ડિજિટલાઇઝેશન પણ જે સાયબર અત્યારે સિક્યોરને લઈ અને જે પણ નજર રાખવામાં આવી રહી છે તેની પર અત્યારે જે મળતા ઇનપુટ્સના આધારે તમામ ગતિવિધિને લઈ અને આમની અટકાયત કરવામાં આવી રહી છે. તો કોઈ પણ એવા ભારતની સામે નજર ઉઠાવનારા પર અત્યારે બક્ષવામાં નહીં આવે. ગુજરાત એટીએસ હોય કે દેશની સુરક્ષા એજન્સીઓ તમામની સતર્કતા અત્યારે એ છે કે જેટલા પણ આ નાપાક મનસૂબા ધરાવનારા લોકો છે અને તેમની દેશની સામે જે નજર ઉઠાવીને ખરાબ રીતે જુએ છે તેમને નેસ્ત નાબૂદ કરવાનું આ ઓપરેશન ચાલશે. અને ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડતું ગુજરાત એટીએસ કે જ્યાં 2 વર્ષની અંદર અનેક